હેમંતભાઈ ભટ્ટ સાહેબ આપણને બે શબ્દ કહેવા માંગે છે. હું એમને વિનંતી કરીશ. જય મહારાજ. જય મહારાજ. તમે તો મારે બોલતા પહેલા તાળી પાડી દીધી, એટલે મારે તો જઈને બેસી જવાનું ને. બે શબ્દ ગયા ને એટલે અને બે શબ્દો પૂરા થઈ ગયા. સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આ વાર્ષિક ઉત્સવમાં આમંત્રિત મહેમાનશ્રીઓ, તમને ફરી વખત એક આ સંસ્થાના વડા તરીકે તમને હૃદયના ઉમળકાથી હું આવકારું છું. હમણાં જ દિલીપભાઈ સાહેબે કહ્યું કે સરદાર સાહેબે આ ધૂળમાં રમીને મોટા થયા. આ ઐતિહાસિક સ્મારક છે એક જાતનું. 1875 માં બનેલું આ બિલ્ડિંગ, 1869 માં શરૂ થયેલી આ શાળા સંતરામ મંદિરમાં બેસતી, અને ત્યારબાદ નડિયાદના શ્રેષ્ઠીઓએ વિહારીભાઈ દેસાઈ અને ભાઉ સાહેબના કુટુંબમાંથી આ જગ્યા, આનો ખર્ચ, આનું દાન આવ્યું અને આ ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ તરીકે કાર્યરત થઈ. 1970 માં એટલે 1965 માં આપણા સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના થઈ, અને તે વખતે આ ટ્રસ્ટમાં આપણા જે આદ્ય સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ હતા, જેમાં અધ્યક્ષ તરીકે દિવંગત આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મુરબ્બી પૂજનીય મોરારજીભાઈ દેસાઈ, સરદાર સાહેબના દીકરી મણિબેન, માધવસિંહ સોલંકી, એ બધા આ ટ્રસ્ટનું સંચાલન કર્યું. એટલે અમે તો આ ટ્રસ્ટમાં કામ કરીએ ને આ સંસ્થાઓમાં કામ કરીએ એટલે અમારા માટે અહોભાગ્ય છે. સરદાર સાહેબની આ જગ્યાના આચાર્ય તરીકે કામ કરવું એ જવાબદારી પણ છે અને ગૌરવ પણ છે. સંસ્થા તરફથી અમે સરસ મજાનો પ્રયત્ન કરે છે. આ ભૂલકાઓ એમના વિકાસ માટે, એમના શિક્ષણ માટે અમારું ટ્રસ્ટ સતત ચિંતનશીલ છે. એનું નામ જ છે સમાજ સેવા, અને સમાજ સેવાના ભાગ રૂપે જ કદાચ પ્રાઇમરી વિભાગમાં સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનમાં સૌથી ઓછી ફી ધરાવતી શાળા, અને એમાં સમયાંતરે એવા સેવાભાવી વ્યક્તિઓ પણ ઉપલબ્ધ થયા તબક્કાવાર. હમણાં છેલ્લે આપણા ગયા વર્ષે દિવંગત આપણા મુરબ્બી કોલિન કાકા, કોલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ. તમે વિચારો કે આ સંસ્થાને કેવા કેવા ધુરંધરો પ્રાપ્ત થયા. તો અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, હજુ પણ પ્રયત્ન કરતા રહીશું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, એમની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે. અને તમે વાલી મિત્રો પણ એમાં સહકાર આપતા રહો. તમારા શિક્ષણ, તમારા બાળકોના શિક્ષણ અને ઘડતર માટે ચિંતિત રહો. ઘણા બધા વાલીઓ કહે છે કે સાહેબ અમારે ટાઈમ નથી, અમારે કામ કરવા જવાનું છે. એટલે ભાઈ કામ કરવા નહીં જાઓ એક દિવસ તો 500 રૂપિયા જશે રોજના કદાચ, પણ તમે અમની સામે ધ્યાન નહીં આલો ને તો આખી પેઢી બરબાદ થઈ જશે. તમારી ભાવિ પેઢી છે એની પાછળ ધ્યાન રાખીએ, એમનું સંસ્કાર સિંચન કરીએ, એમનું ઘડતર કરીએ. એક હાથે તાળી ના વાગે, વાલી આવે, અમે હઈએ, મંડળ આટલું સરસ તમને સપોર્ટ કરતું હોય તો આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ અને આપણા આ શિક્ષણના સ્તરને વધુ ને વધુ ઉપર લઈ જઈએ એવી સંતરામ મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના. આ વાર્ષિકોત્સવ નિમિત્તે તમને સૌને શુભેચ્છાઓ અને અભિનંદન, અને મારી વાણીને વિરામ આપું છું. જય મહારાજ.